ગાંધીનગરના કુંડાસણ ખાતે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર કેન્દ્રની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરાયું. આ શાખાનું ઉદ્ઘાટન સાંસદ નરહરી અમીન અને ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું. 19મી મે 2024 સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં આ દિવસની શરૂઆત રિબિન કાપીને કરવામાં આવી હતી. સેતુ સુપર સ્પેશિયાલિટી થેરાપી ક્લિનિક એ એક પ્રકારનું થેરાપ્યુટિક ક્લિનિક છે જે ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે એક છત નીચે બહુવિધ ઉપચારો પ્રદાન કરે છે. તેઓ ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, સ્પીચ પ્રોબ્લેમ, ADHD, સેન્સરી ઇસ્યુ, બિહેવિયર પ્રોબ્લેમ્સ, ડેવલપમેન્ટ ડિલે, ડાઉન સિન્ડ્રોમ વગેરેની સારવાર કરે છે. સેતુ છેલ્લા 11 વર્ષથી બાળ ચિકિત્સા ક્ષેત્રે 60થી વધુ લાયકાત ધરાવતા અને અનુભવી સ્ટાફ સાથે કામ કરે છે. ખાસ બાળકો માટે સમર્પિતપણે કામ કરે છે. આ સંસ્થા વિશે જરૂરિયાતવાળા બાળકો માટે જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે તેમને સ્વતંત્ર બનાવવા માટે ઉચ્ચતમ ક્ષમતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. સારા રાષ્ટ્ર નિર્માણ માટે સ્વસ્થ સંકલિત સમાજનું નિર્માણ પણ કરે છે. મારું નામ ડૉક્ટર અર્થ પટેલ છે. પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ફિલ્ડમાં અમે કાર્યરત છીએ. અમારી સંસ્થાનું નામ સેતુ છે, જે છેલ્લા 11 વર્ષથી આ ફિલ્ડમાં કાર્ય કરી રહી છે. 60થી વધારે ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ થેરાપિસ્ટ સાથે અમે આપ સૌના બાળકોની સેવામાં કાર્યરત છીએ, હંમેશા ઉપસ્થિત છીએ. અમારી સૌથી પહેલી બ્રાન્ચ નરોડા ખાતે 2013થી કાર્યરત છે. ત્યારબાદ 2022માં મોટેરા બ્રાન્ચનું ઉદ્ઘાટન થયું અને તમારા સૌના આશીર્વાદથી અત્યારે 2024માં કુંડાસણ ખાતે ગાંધીનગરમાં અમારી ત્રીજી શાખાનું ઉદ્ઘાટન થયેલું છે. સેતુ સુપર સ્પેશિયાલિટી એક્સક્લુઝિવલી બાળ દિવ્યાંગતામાં કામ કરે છે. અલગ અલગ પ્રકારની દિવ્યાંગતાઓ હોય છે, જેમ કે શારીરિક દિવ્યાંગતા, માનસિક દિવ્યાંગતા, વાણીની દિવ્યાંગતા, જેવી કે સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ADHD, સ્પીચના પ્રોબ્લેમ્સ. આ બધી એવી દિવ્યાંગતા છે જેમાં બાળકોને કુદરતી રીતે વિકાસ થતો નથી, જેના કારણે એ લોકો દિવ્યાંગતા તરફ આગળ વધે છે. આ બાળકને સારું જીવન આપવા, ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા માટે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ, જેને થેરેપી કહેવામાં આવે છે, એ બધી અમારે ત્યાં અવેલેબલ છે. મુખ્ય વાત એ છે કે સેતુ એક એવી સંસ્થા છે જેમાં એક જ છત હેઠળ બધી જ થેરેપી અવેલેબલ છે. એટલે જ્યારે કોઈ મા બાપ પોતાના દુઃખ સાથે, બાળકના દુઃખ સાથે સેતુમાં વિઝિટ કરે છે, અમે મેક શ્યોર કરીએ છીએ કે એમની બાળકની પડતી દરેક તકલીફનું એક છત હેઠળ સોલ્યુશન આવે, નિરાકરણ આવે અને બાળક સ્વાવલંબી બને. છેલ્લે ઉદ્દેશ્ય તો એ જ છે કે એક બાળક સ્વાવલંબી બને, હેલ્ધી બને તો પરિવાર હેલ્ધી બને, પરિવાર હેલ્ધી બને તો સમાજ, અને સમાજથી દેશના કલ્યાણમાં અમે અમારો ફાળો આપી શકીએ. રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, ગાંધીનગર.